યુજીસી નેટની પરીક્ષા રદ કરવામાં આવી છે। પરીક્ષામાં ગેરરીતિની ફરિયાદ બાદ આ પરીક્ષા રદ કરાઈ છે। સીબીઆઈને તપાસની જવાબદારી સોંપાઈ છે। યુજીસી નેટની પરીક્ષા ફરીથી લેવાશે। શિક્ષણ મંત્રાલયે નેટનું પેપર રદ કર્યું છે। એનટીએ દ્વારા આ યુજીસી નેટની પરીક્ષા લેવામાં આવી હતી। આ પરીક્ષા 18 જૂનના રોજ 2 પાળીમાં વિવિધ શહેરમાં લેવાઈ હતી। બાદમાં 19 જૂનના રોજ એટલે કે પરીક્ષા લેવાયાના બીજા જ દિવસે યુજીસીને ગૃહ મંત્રાલયના ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર તરફથી ગેરરીતિ અંગેના ઇનપુટ મળ્યા હતા। બાદમાં શિક્ષણ મંત્રાલયે પરીક્ષા પ્રક્રિયાની પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે એનટીએને તેને રદ કરવાનો આદેશ આપ્યો હતો। હવે નવેસરથી પરીક્ષા લેવાશે। વધુ તપાસ માટે કેન્દ્ર દ્વારા આ કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો છે। હાલ તો વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષની લાગણી છે અને સાથે મેનેજમેન્ટ તંત્ર સામે અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે। તો સીબીઆઈને તપાસની જવાબદારી સોંપવામાં આવી છે। યુજી નેટની આ પરીક્ષા જે 18 જૂનના રોજ લેવામાં આવી હતી અને એક દિવસ બાદ જ આ પરીક્ષાને રદ પણ કરી દેવામાં આવી અને જે લોકોએ આ પરીક્ષા આપી તે લોકોમાં હવે ભારે રોષની લાગણી છે, કારણ કે તેમણે મહેનત કરીને આ પરીક્ષા આપી હતી અને તેને હવે રદ કરી દેવામાં આવી છે। પરંતુ જે ઇનપુટ મળ્યા હતા તેમાં કોઈ ગેરરીતિ થઈ હોવાની ઇનપુટની માહિતી જ્યારે તેમને મળી ત્યારે આ બાબતે તુરંત એક્શન લેવામાં આવ્યું અને આ પરીક્ષાને રદ કરવામાં આવી। હવે પછી કોઈ પણ તારીખ ડિક્લેર થશે અને ત્યારબાદ નવેસરથી આ પરીક્ષા લેવામાં આવશે। પરીક્ષામાં ગેરરીતિની ફરિયાદ બાદ આ પરીક્ષાને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો। ઓએમઆર મોડમાં આ પરીક્ષા જે છે એ લેવામાં આવી હતી। એક જ દિવસમાં 2 શિફ્ટમાં 2 પાળીમાં આ પરીક્ષા યોજાઈ હતી અને પેપરમાં ગેરરીતિની શંકાને કારણે આ પરીક્ષા છે એને રદ કરવાનો વારો આવ્યો છે। કેન્દ્રએ આ તપાસ સીબીઆઈને સોંપી છે। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન મામલે દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે, ત્યારે હવે પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયાને લઈને નવો ખુલાસો થયો। પોલીસને એમડી સાગઠિયા પાસેથી અપ્રમાણસર મિલકતો મળી આવી। સાગઠિયા પાસે તેની આવક કરતા 410% વધુ સંપત્તિ મળી આવતા ચકચાર મચી ગઈ। સાગઠિયા પાસેથી 10.55 કરોડની મિલકત મળી આવી, જેને લઈ એસીબીએ પૂર્વ ટીપીઓ એમડી સાગઠિયા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। તો સાગઠિયાના શાહી સામ્રાજ્યની જો વાત કરીએ તો તેની પાસેથી 10,55,37,355 રૂપિયાની વધુ સંપત્તિ મળી છે। ખેતીની જમીન, ફાર્મ હાઉસ, અંડર કન્સ્ટ્રક્શન હોટેલ, ટેનામેન્ટ, 2 પેટ્રોલ પંપ હોવાનું પણ સામે આવ્યું છે। અમદાવાદમાં અદાણી શાંતિગ્રામ ટાઉનશીપમાં મિલકત છે। હોન્ડા સિટી સહિતના કુલ 6 વાહનો, ગોડાઉન, ગ્રીન પાર્કમાં પ્લોટ સહિતની સ્થાવર અને જંગમ મિલકતો પણ તેની પાસેથી મળી આવી છે। એટલું જ નહીં, સાગઠિયાએ અત્યાર સુધીમાં દુબઈ, યુરોપ, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, યુકે, મલેશિયા, માલદીવ અને શ્રીલંકા સહિતના દેશોમાં પણ પ્રવાસો કર્યા છે। કાયદેસરની આવક 2,57,17,360 રૂપિયાની મળી આવેલી। તેના પ્રમાણમાં તેઓએ પોતાના અને પોતાના કુટુંબીજનોના નામે 13,33,33,323 રૂપિયાની મિલકતો વસાવેલાની બાબત સામે આવેલી છે। તો ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો આ જે મામલો છે, હાઈકોર્ટના આદેશ અનુસાર નવી 3 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે। સત્યશોધક કમિટીના અશ્વિની કુમારે નિવેદન આપ્યું। પી સ્વરૂપ, મનીષા ચંદ્રા અને રાજકુમાર બેનીવાલની નિમણૂક કરાઈ છે। પોલીસ કમિશનર અને મનપા કમિશનર સહિતનાઓ પાસેથી માહિતી મેળવી છે। સ્થાનિક અધિકારીઓ પાસેથી માહિતી એકત્ર કરવામાં આવી। આગામી 4 જુલાઈ સુધીમાં હાઈકોર્ટમાં આ રિપોર્ટ સબમિટ કરવામાં આવશે। ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીના પ્રથમ આજે જે અહીંયા ચર્ચા વિચારણા કરવામાં આવી છે, એમાં તમામ જે સંબંધિત અધિકારીઓની સાથે અમે અહીંયા ચર્ચા કરી છે। નામદાર હાઈકોર્ટના 13મી જૂનના હુકમ પ્રમાણે જે મુદ્દાઓને ઉપર તપાસ કરવાની થાય છે એ મુદ્દાઓ બાબતમાં તલસ્પર્શી તપાસ કરવાનો અમે આજે અહીંયા પ્રયાસ કર્યો છે। તો ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને લઈ મોટા સમાચાર આવી રહ્યા છે। ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ પણ ગેમ ઝોનમાં ગયા હતા। શ્રેયસ અય્યર, અમન ખાન, સિરાજ પાટીલ સહિતના ખેલાડીઓ પણ અહીંયા ગયા હતા। ટીઆરપી ગેમ ઝોનના ઇન્સ્ટાગ્રામમાં વિડીયો પણ અપલોડ કરવામાં આવ્યો હતો। 20 ઓક્ટોબર 2022નો ઇન્સ્ટાગ્રામનો જે વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે। તો 20 ઓક્ટોબર 2022નો આ ઇન્સ્ટાગ્રામનો વિડીયો છે જે વાયરલ થઈ રહ્યો છે, જેમાં
ખેલાડીઓ ક્રિકેટના ખેલાડીઓ પણ અહીંયા ગયા હતા એવી વાત સામે આવી રહી છે। ઇન્સ્ટાગ્રામ પર આ વિડીયો છે જે હવે વાયરલ થઈ રહ્યો છે। ટીઆરપી ગેમ ઝોનમાં ક્રિકેટરો પણ મોજ માટે ગયા હતા, ત્યાં મુલાકાત માટે ગયા હતા। શ્રેયસ અય્યર છે, અમન ખાન છે, સિરાજ પાટીલ સહિતના ખેલાડીઓ અહીંયા ગયા હતા। અમદાવાદમાં સ્કૂલો શરૂ થતા આરટીઓ એક્શનમાં છે। આરટીઓની ટીમે સ્કૂલ બસનું હાથ ધર્યું છે ચેકિંગ। સ્કૂલ બસોમાં નિયમોનું પાલન ન થતા દંડ ફટકારવામાં આવ્યો। સ્કૂલ બસ પરમિટ, ફિટનેસ સર્ટિફિકેટ અને વીમાના પેપરનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। તો નિયમોનું પાલન ન થાય તો અહીંયા સ્થળ પર જ દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે। અમદાવાદમાં આરટીઓ એક્શન મોડમાં દેખાઈ રહ્યું છે। આરટીઓની ટીમે સ્કૂલ બસનું ચેકિંગ હાથ ધર્યું। પાલ વિસ્તારમાં જૈન દેરાસર પાસે પશુનું ધડ મળી આવ્યું। જૈન સમાજ ફરી રોષે ભરાયો। જૈન મુનિ રાજસુંદર વિજયજી મહારાજ સાહેબે કહ્યું કે પશુનું ગળું કાપી અહીં મૂકવામાં આવ્યું છે। તે સમાચાર મળતા હૃદય કંપી ઉઠ્યું। સુરતમાં સ્કૂલ વેન અને ઓટો રિક્ષા ચાલકોની હડતાળ સમેટાઈ। ધારાસભ્ય અને કોર્પોરેટરોની મધ્યસ્થી બાદ આરટીઓ વિભાગના અધિકારીઓ સાથે મળેલી બેઠક બાદ સુખદ અંત આવતા હડતાળ સમેટાઈ। વાલીઓએ રાહતનો શ્વાસ લીધો। જામનગરના લાખોટા તળાવના પાર્ટ 2 બ્યુટિફિકેશનનો વિવાદ ઉગ્ર બન્યો। કલેક્ટરને આવેદનપત્ર આપી કામગીરી બંધ કરવાની રજૂઆત કરાઈ। વિપક્ષે કામ બંધ નહીં થાય તો આંદોલન કરવાની ચીમકી આપી। પાવાગઢમાં જૈન મૂર્તિ ખંડિત કરવાના મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન। કહ્યું સમાજની મોટાભાગની માંગણી સ્વીકારવામાં આવી। મુખ્યમંત્રીના આદેશથી મૂર્તિઓ યથાસ્થાને સ્થાપિત કરાઈ રહી છે। પાવાગઢમાં પગથિયા પર તમામ પ્રતિમાઓને ફરી પ્રસ્થાપિત કરાઈ। જૈન સમાજની માંગણી મુજબ કામગીરી કરાઈ પૂર્ણ। પાવાગઢ પોલીસે અજાણ્યા વ્યક્તિઓ સામે ગુનો નોંધી હાથ ધરી તપાસ। નર્મદામાં આરટીઓ વિભાગની તપાસ બાદ વાહન ચાલકોની હડતાળ। રાજપીપળા ખાતે 50થી વધુ વાહન ચાલકો પોતાની માંગ સાથે હડતાળ પર ઉતર્યા, જેનાથી વિદ્યાર્થીઓ અને તેના માતા પિતા, શાળા સંચાલકો પરેશાન। રાજકોટમાં રાજાશાહી સમયનું શાક માર્કેટ અત્યંત જર્જરિત હાલતમાં। લાખાજી રાજ શાક માર્કેટની દિવાલો પર ઠેર ઠેર મોટી તિરાડો પડી। શાકભાજી વેચતા લારી ધારકો ભયના ઓથાર હેઠળ ધંધો કરવા મજબૂર। અમરેલીની બગસરા નગરપાલિકાને સફાઈ કર્મીઓએ તાળું માર્યું હતું। 2 દિવસથી હડતાળ કરી રહેલા સફાઈ કર્મીઓની રજૂઆત નહીં સાંભળતા ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખનો કર્યો ઘેરાવ। ભાવનગરના ચિત્રા ઔદ્યોગિક વસાહતોમાં 1 માસથી વીજ પુરવઠો અનિયમિત। નાના ફોલ્ટ આવવાના કારણે 8 કલાક સુધી વીજ પુરવઠો ખોરવાય છે। વીજ પુરવઠો ખોરવાવાના કારણે મશીનો બંધ થતા ઉદ્યોગકારોને આર્થિક નુકસાન। ન્યૂઝ 18 ગુજરાતીની ધારદાર અસર। રાજકોટ રેલવે ડિવિઝનના ગેટમેન સુમિત કુમારને કરાયો સસ્પેન્ડ। ટ્રેન આવ્યા છતાં ફાટક ખુલ્લું રાખતા રાજકોટ ડીઆરએમ દ્વારા લેવાયા પગલાં। સુરેન્દ્રનગર મૂડીના ગોદાવરી ગામની સીમમાં સૌની યોજનાની પાઇપલાઇનમાં ભંગાણ। લાખો લીટર પાણીનો થયો વેડફાટ। પાઇપલાઇનના વાલ્વ પર વીજળી પડતા ભંગાણ થયું હોવાનું અનુમાન। ખેડાના શેખપુર ગામમાં બાળકો ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર। 12 ડિસેમ્બરે જર્જરિત શાળાના પોપડા પડ્યા હતા અને 2 બાળકો ઇજાગ્રસ્ત થયા। દુર્ઘટના બાદ સ્કૂલને તોડી નખાઈ, પરંતુ બાળકોના અભ્યાસ માટે અન્ય વ્યવસ્થા ન કરાઈ। શેખપુર ગામની આ શાળામાં 195થી વધુ બાળકો કરે છે અભ્યાસ। અનેક રજૂઆત બાદ પણ વૈકલ્પિક વ્યવસ્થા ન કરાઈ હોવાનો શિક્ષકનો આરોપ, તો બાળકોને બેસવા માટે શેડની પણ વ્યવસ્થા ન કરી હોવાનો આક્ષેપ। દ્વારકાના ખંભાળિયામાં મહારાજ ફિલ્મને લઈ વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયીઓએ કર્યો વિરોધ। ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાની કરી માંગ, સાથે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર। વિરોધમાં બજરંગ દળ પણ જોડાયું। પોરબંદરમાં વૈષ્ણવ સમાજે મહારાજ ફિલ્મનો કર્યો વિરોધ। કલેક્ટર અને એસપીને આપ્યું આવેદનપત્ર। વિદેશી ફંડમાંથી સનાતન ધર્મને બદનામ કરવા માટે આવી ફિલ્મો બનાવાઈ રહી હોવાનો કર્યો આક્ષેપ। મહારાજા ફિલ્મના વિરોધમાં ગોધરામાં વૈષ્ણવ સંપ્રદાય દ્વારા યોજાઈ રેલી। કલેક્ટરને આવેદનપત્ર આપી ફિલ્મ રિલીઝ અટકાવવાની માંગ કરી। ફિલ્મમાં સનાતન ધર્મને વિકૃત રીતે દર્શાવાયો હોવાનો આરોપ। અમદાવાદમાં સ્કૂલ વેન અને સ્કૂલ રિક્ષાની હડતાળનો આજે બીજો દિવસ। વાલીઓએ બેઠક કરીને ઉકેલ લાવવા આજીજી કરી। સ્કૂલ વર્ધી એસોસિએશને આરટીઓ દ્વારા વાહન પાસિંગ પરમિટ માટે સમય મળે તો હડતાળ સમેટવાની તૈયારી બતાવી। સ્કૂલ વર્ધી એસોસિએશનની આરટીઓની જે પટેલ સાથે બેઠક બાદ હડતાળ સમેટાઈ હતી। સ્કૂલ વર્ધી વાહનોને આરટીઓના નિયમોમાં બાંધછોડ નહીં અપાય। રજીસ્ટ્રેશન માટે 45 થી 60 દિવસનો અપાયો સમય।
અમદાવાદમાં વૃક્ષો કાપનાર પબ્લિસિટી એજન્સીને દંડ ફટકાર્યાના 20 દિવસ બાદ પણ નથી વસૂલ્યો દંડ. એએમસીએ ચિત્રા અને ઝવેરી કંપનીને 50 લાખનો ફટકાર્યો હતો દંડ. 10 દિવસમાં દંડ ભરવા માટે કરાયો આદેશ. વૃક્ષો ન કાપ્યા હોવાનું એજન્સીએ લખાણમાં આપ્યું. બનાસકાંઠાના પાલનપુરમાં વકીલ પર થયેલા હુમલાને લઈ કલેક્ટરને આવેદનપત્ર અપાયું. આરોપીની ધરપકડ કરી કડક કાર્યવાહીની માંગ. ગોવિંદ મકવાણા નામના વકીલની ઓફિસમાં આવીને કર્યો હતો હુમલો. પાલનપુર બાર એસોસિએશને કર્યો વિરોધ. ગણેશ ઉત્સવ પહેલા સુરતમાં વિવાદ. ગણેશ ઉત્સવ સમિતિ સામે કેટલાક આયોજકોએ ઉઠાવ્યા સવાલ. 2 દિવસ પહેલા જ સાંસદ મુકેશ દલાલ સાથે આયોજકોએ કરી હતી મુલાકાત. સમિતિ યોગ્ય કામ ન કરતી હોવાની કરી હતી રજૂઆત. નવસારી જિલ્લામાં આવેલી બિલીમોરા નગરપાલિકાની ચૂંટણી યોજવા ઉઠી માંગ. પાલિકાની ટર્મ 1.5 વર્ષ પહેલા પૂર્ણ થઈ ચૂકી છે, છતાં ચૂંટણી જાહેર ન કરાતા વિકાસલક્ષી કામો અટકાયા હોવાની ફરિયાદ. કેબિનેટની બેઠકમાં શિક્ષકોની ભરતીને લઈને મોટો નિર્ણય. ટેટ 1 અને ટેટ 2ના 7,500 શિક્ષકોની ભરતી થશે. 3 મહિનામાં શિક્ષકોની ભરતી કરાશે શરૂ. 26, 27 અને 28 જૂને યોજાશે શાળા પ્રવેશોત્સવ. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં લેવાયો ખેડૂતલક્ષી નિર્ણય. નર્મદા ડેમમાંથી 140 MCFT પાણી વધુ છોડાશે. ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના ખેડૂતોને મળશે સિંચાઈનો લાભ. કેબિનેટની બેઠકમાં યોગ દિવસની ઉજવણીને લઈને પણ ચર્ચા કરાઈ. બનાસકાંઠાના નડાબેટ બોર્ડર પર રાજ્યકક્ષાનો યોગ દિવસ ઉજવાશે. રાજ્યના 312 મુખ્ય સ્થળોએ કરાશે યોગ દિવસની ઉજવણી. કચ્છની દરિયાઈ સીમામાંથી ફરી ડ્રગ્સ ઝડપાયું. બીએસએફે સર્ચ ઓપરેશન દરમિયાન ડ્રગ્સના 19 પેકેટ કબજે કર્યા. જખો કોસ્ટ વિસ્તારમાં બીએસએફના જવાનોએ હાથ ધર્યું સર્ચ ઓપરેશન. મહત્વનું છે કે ગઈકાલે પણ નિર્જન બેટ પરથી ડ્રગ્સના 23 જેટલા પેકેટ મળ્યા હતા. કચ્છના માંડવીના દરિયા કિનારેથી મળ્યું નેવિગેટર માર્કર. નેવી અને કોસ્ટગાર્ડને કરાઈ જાણ. દિશા જોવા મળતા વપરાતું હોવાનું ભારતીય એજન્સીનું અનુમાન. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઈ. કચ્છની રણસીમાએથી એક પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો. ફેન્સિંગ ક્રોસ કરીને ભારતમાં ઘૂસતા બીએસએફે ઝડપી લીધો. દરિયા કિનારેથી ડ્રગ્સ મળવાની ઘટનાઓ વચ્ચે ઘૂસણખોર ઝડપાયો. બીએસએફે ઘૂસણખોરની વધુ પૂછપરછ હાથ ધરી.